તો હેલો ગાઈસ, અમે બધા ભાઈબંધ મળીને સ્વરૂપ ગ્રુપ ભેગા થઈને અમે કારુ ભગતની મેળીના દર્શન કરવા જઈએ છીએ. અમારા આયોજક સર પૈલાસભાઈ વિજયભાઈ રાવળ તો ઘણા દિવસથી એવું કહેતા હતા કે મેરડી માતાના દર્શન કરવા જઈએ. તો ચલો તમે બ્લોગમાં આગળ જોતા રહો, જોરદાર મોજ આવશે. मेरे साथ कुछ ऐसे लोगों की टीम है जिनमें से हर एक इंसान कमाल का है. हम साथ में दुनिया के कोने कोने में जाते हैं और मेरी नजरों में तो वही इस शो के असली हीरो हैं. हर माहौल में काम करते हैं और हमेशा मेरा साथ देते हैं. कमाल के लोग हैं. જય માતાજી, કેમ છો આપ બધા? મજામાં? તો અમે જઈ રહ્યા છીએ મારા ભાઈબંધો અંગાત ગામ મુના કારુ ભગતની મેરડીના દર્શન કરવા માટે. તો અમારા જે આયોજક છે ને, નામ છે વિજયભાઈ પૈલાસભાઈ રાવળ. આ બધું એમને ગોઠવીશું તો એમને અંગાત મોજ કરવા જઈએ. એનો પરિચય આલો જેથી અમારા અંગાત એમને તૈયાર થયા. બોલો બોલો કા ભાઈ, જઈએ ને મુના ગામ જવાનું? હા, તો આપણે પબ્લિકને એમ કહી દઈએ કે ભાઈ તમે આ વિડીયો લાસ્ટ એન્ડ સુધી તમે જોતા રહેજો, બહુ મજા આવશે. લાઈક શેર કરતા રહેજો. હા ને, લાઈક શેર કરતા રહેજો. અને બીજી વાત કે મારા જેટલા બધા ગ્રુપના બધા માણસો સ્વરૂપ ગ્રુપના બરાબર બધાનો હું પરિચય તમને આપ્યો. ચલો સ્ટાર્ટિંગ કરાવું. પણ મેન માણસ કોણ છે? અમારા આયોજક અમારા વિજયભાઈના કહેવાથી બધા આપણે સ્વરૂપ ગ્રુપના તૈયાર થયા છે બધા માણસો બરાબર. ચલો હું બધાનો પરિચય આપ્યો. ચલો, આ છે અમારા ભાઈ. કોણ છે ભાઈ? જીતુભાઈ બોલો. અરે યાર કિશન કાકા. અને અમારા છે અમારા ખાસ મિત્ર અમારા જીતુભાઈ. જય કારુ ભગત. ચલો દર્શન કરવા જઈએ. તબિયત નહીં હારી તોય પણ એવા દર્શન કરવા માટે આવ્યા છીએ. ચલો બીજો નંબર પર કોણ છીએ? હા, અમને ઓળખી દીધા. આ ભાઈ છે ને 80 ની સ્પીડ સિવાય ગાડી ચલાવતો જ નહીં બરાબર. આ છુંદી કોઈ દારો 70 માં તો કોટો આ છુંદી આવ્યો જ નહીં, મને ખબર છે. આવશે ને કોઈ દારો આવશે નહીં. આ ભાઈ છે ને દીપક એટલે અમને એક રિક્ષામાં મોજ કરજો, બહુ મજા આવે છે. આ આગલા પાછલા બધા છે રાધા કરી નાખશે આવા તો. અને અમારા સા ઝોપડી માતાના બુવાજી મહેશ બુવાજી. બોલો બુવાજી, જઈએ. ચલો હેડો તા ભાઈ આવી ગયા ને. આ મહેન્દ્રભાઈ, અમારા મહેન્દ્રભાઈ જઈએ કારુ ભગતની મારી દર્શન કરવા. બીજા કયા ધોમ ફરવા બોલો? આજે બધા ફરતાઈએ જવું છે ને? હા ચલો આવી ગયો. અમારા રાકેશભાઈ રહ્યા. રાકેશભાઈ જોવા જવું છે? મુના શું કરવા? દર્શન કરવા જવું. ચલો હેડો જઈએ. અમારા રાકેશભાઈ આ જોરદાર માણસ છે. આ મારો ભાઈ નાનો ભાઈ છે. આ મારો નાનો ભાઈ કારુ ભગતની મેળીને આજે દર્શન કરવા આવ્યો. નકે દર વખતે અમે છીએ. ચલો આ છીએ અમારા ગ્રુપના. અમે 2 જણા છે ને સ્વરૂપ ગ્રુપના. શું કહેવાય ભાઈ? મેનેજર ને એડમિટ બરાબર. અમે બધું હેન્ડલિંગ કરીએ સ્વરૂપ ગ્રુપનું બરાબર. અમારા ભાઈ આ દર્શન કરવા આવે છે. ચલો હવે કોણ બાકી રહ્યું? બાબુભાઈ બાકી. બોલો બાબુભાઈ, જીએ દર્શન કરવા? ચલો બોલો ચલો ભાઈ આગળ બ્લોગ જોતા રહેજો બરાબર. અમે મુના થિયેટર દર્શન તમને કરાવી દઈએ કમ્પ્લીટ. અને ગાડી સાથે તો પિકઅપ ડાલુ લઈને જઈએ છીએ, મજા આવે એટલા માટે. ચલો જય મેલડી. લગભગ અમે કિલોમીટર કાપ્યું હશે, 50 કિલોમીટરની આજુબાજુની કાપી નાખી છે. હવે જોઈએ આગળ ક્યાં કરવાની થાય છે. ભાઈ અજીતભા ગાડી સાઈડમાં કરજો. બાહુ ટી લે એડમ કાકાને ભૂખ લાગી છે. અલે એમને એમ ચલો પેડક પટાળો મંદિરે ચલો ખાખા કરશે યાર. એડમ કાકાને ભૂખ ખવડાવજો પા. અલે આ બાહુ નવ લાવે એડમ ચાચા ના કેવા લે યાર. લઈ જાવ તો ખવડાવજો ખરા ભૂંગત, બીજું કશું નહીં. અલે રાકા ખવડાવો કે ગમે તે પણ ખવડાવજો ખરા. હા એવું છે. જીવોમાં હું આમ તો દેતા જ નહીં. નકો વિવાળી પોટલી પીને જ કરું તો હવે ઉપરથી ઓર્ડર આવી ગયો છે કે ભાઈ હવે ગાડી સાઈડમાં કરો, ખાવું પડશે, ચા પણ નાસ્તો કરવો પડશે. ચલો જે ખારી જગ્યાએ હોટલ આવે તો હવે ગાડી સાઈડમાં કરી બધાને ચા નાસ્તો કરાવીએ. જોતા રહો બ્લોકમાં. તો ગાઈસ અમે રસ્તામાં ગાડી ઊભી રાખી છે
અમારા કિશનભાઈ કે ભાઈ અમને ભૂખ લાગી હવે તમારે ચા નાસ્તો કરાવડાવો દે. શું કરાવવાનું હા? કિશનભાઈ આવું ના ચાલે યાર, તો ખોટું પડે યાર. પાપડી કાજો ભાઈ ઓછું છે કાજો, ચારા બારા કોઈ ના થઈ જાય યાર. હા આપણે પાપડી ખાતા જ નહીં ભાવતી. હા એ જોય બે વાટક કે તું પરીને ખાઈ જાય યાર. ભાઈ કાલા આમ ચારા થઈ જાય ભાઈ કેતા નહીં મને જીતુભાઈ આ મોસ આમ ચારા થઈ જાય એવું નહીં લાગતું? આ 7ની વાટકી કરી પીધી હોય. ખરેખર આ 7ની અલ્યા તારી. વાટકી ખાલી કરી નાખી જો. હોટલ વાળા વિચારો યાર કિશનભાઈ આટલું બધું ના હોય યાર. એક મગ કોફી, એક મગ કરી ને એક મગ પાપડી. આ બધું ચોમ હેન્ડલિંગ કરવાનું યાર. શું ખબર આ 7 વાટકી કરી પીધી. હા તો અને એક મગ કોફી, એક મગ કરી અને એક મગ પાપડી ખાય. બોલો. શું ખાય ભાઈ? अमेरिका क्या कहता था क्या हो तुम? हम कहा भाई हाँ तो आखो ना आखो मरचू मिल दीजिए શું કરવું આ ભાઈ નું? દારામ સિલ્વર લઈ લેજે ખરી. આ બધું તો અડધું મારો બ્લોક ની અંદર મ્યુટ કરવું પડશે લાગે હો. હા ના ના તો હેલો ગાઈસ, હવે નાસ્તો કરીને હવે આગળ નીકળી ગયા છે. હવે બધાને એમ કેવું થાય છે કે ભાઈ હવે પાલોદર જોગણી માતાના દર્શન કરવા જઈએ, ત્યાં ગાડી બ્રેક કરજો. ચલો પાલોદર જોગણી માતાના અમે દર્શન કરાવીએ. તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છે અહીંયાથી પાલોદર જોગણી માતાના મંદિરે ફ્રેન્ડ સર્કલ સાથે. તો અહીંયા જબરજસ્ત બધું મંદિરનું કામકાજ છે અને જોવાની બહુ મસ્ત મજા આવશે. ચલો ફ્રેન્ડ સર્કલને થોડા બતાવી દઈએ. બોલો ભાઈ કેવું મજા આવી પાલોદરમાં? મોજ પડી ના પડી? કેવું મંદિર બાકી અમને એવું લાગ્યું કે અહીંયા એ લોકો ફેલ નથી. જોરદાર મંદિર છે, મસ્ત રીતે માતાજીના દર્શન થયા. પાલોદર જોગણી માતા મંદિર આવો. હા બંગો કે તમે પણ આવો ને અમે પણ આવ્યા કે કોઈ મજા ના હા જો મુના જવાનું બાકી આ પેલું સ્ટેન્ડ જ અમે કરીશું. જો હવે જોગણી માતાને રજા બતાવ કેવું ગરીબ ના જેણા જેણા મોરતા આવો મારી કુવાસી ના વારું ચડનારી જોગણી આવજે રે ઓ જોગણી જેન તું ના જોગણી તું જેના ના મળી હોય તે તને ખોળતો ખોળતો આવરે ઓ ગામલાવાડ થી બધા આવ્યા છે જોગણી માતાના દર્શન કરવા. હા જોગણી માતા આવી જલ્યો કમાન મજા કે છે મારી મજા મજા ને. જોઈ લો જોરદાર મંદિર છે જોગણી માતાનું, પાલોદર જોગણી માતાનું મંદિર. આવજે એક વખત મુલાકાત લેજો, મસ્ત મજા આવશે દર્શન કરવાની. તમે આવો તો પોતના કે 4ના ગાળામાં આવજો. મંદિર ખુલશે. અમે થોડા વહેલા આવી ગયા હતા. વહેલા આવી ગયા એટલે મંદિર બંધ હતું. હા ચલો બીજું સ્ટેન્ડ અમે મુના ગામ લઈએ, મુના ગામ થી તમને આગળ બીજું બતાવીએ. ચલો જય જોગણીમાં. આગળ જોરદાર વાવાઝોડું ચાલુ છે વરસાદ સાથે. હવે ગાડી આગળ તો કશું કંઈ દેખાતું નહીં. જો તમે જોઈ શકો છો કેટલું વાવાઝોડું ચાલુ છે. હવે આગળ જો ખાલી જગ્યા મળે તો અમે ગાડી સાઈડમાં કરી અને શાંતિથી રોકાઈ જઈએ. થોડી વાર વાવાઝોડું થાય પછી અમે આગળ જઈએ મુના ગામ દર્શન કરવા. બાકી રાતના મિનિમમ 2:30 વાગવા આવ્યા છીએ. જોરદાર વાવાઝોડું છે. આગળ જો ગાડી હવે સાઈડમાં કરીએ કેમ કે આપણે સેફટી હવે પહેલાં રાખવી પડશે. ચલો જય કારોબાર. અમે જોરદાર વરસાદમાં વાવાઝોડું જોરદાર ચાલુ થઈ ગયું છે. ગાડી અમારે રોકવી પડી. અમારા બંકાઓ જોઈ લો. બંકાઓ શું થઈ લે બંકાઓ હલવાઈ ગયા. ચમના હલવાઈ ગયા.
હા મારા પહેલા વૈશાખમાં જબરજસ્ત પંકજ કહેવાય ને પહેલા વૈશાખમાં જ વરસાદ પડ્યો અલે ઓય સોરી પહેલા ચૈત્રમાં જ વરસાદ પડ્યો મારો પણ ગાઈસ જોરદાર વાવાઝોડું ચાલુ વધારે જો અમે તો ના સુત કહેવાય ગાડી સાઈડ પર કરી શું કેવું છે તું ભાઈ ગાડી પર ના કરી નીચે દીધી વાવાઝોડું જો ખાલી વરસાદના વાવાઝોડું જોરદાર વાવાઝોડું પેલા ચૈતરમાં જ વાવાઝોડું છે જોરદાર ગાડી પર બોલો ઉનાળાની અંદર વરસાદ વાવાઝોડું રોકાઈ જાય તો આગળ ગાડી ખેડાડશું ને પછી રોકાઈ જઈશું એક થોડા ટાઈમ માટે વસ્તી કે હગો કર્યો સો હગો નહીં કર્યો હવે બધા વઢાશી આ વઢો હું વઢો મારા ભાઈબંધ વઢો અમે આખા ગામમાં આખા ડાલુભાઈ નું વઢાવ્યું કોઈનું પણ હગું ના કરાવતો આમાં બેવાન સિવાય બીજા લઈ જાય ને તો કોઈ વસ્તી ભાઈ લગભગ અમે 1.5 કલાક પેટ્રોલ પંપમાં રોકાયા હતા અને 1.5 કલાક સખત વાવાઝોડું ચાલુ અને વરસાદ રહ્યો હતો હવે વરસાદ ને વાવાઝોડું ઓછું થઈ ગયું છે તો હવે ધીરે ધીરે હવે આગળ વધીએ મુના ગામ જવા માટે ચલો બ્લોગ જોતા રહો મજા આવશે ફાઇનલી અમે કારુ ભગતની મેળવી પહોંચી ગયા ઈ બુન અત્યારે 3 દાડી મુના પોકી જાહ 2.5 મણ વજન માથે ઉપાડવા છે 4.5 કિલોમીટર થી મુનાનો માર્ગ ઝાલેલો છે હેડતો પોતના સિક્કા છે અને બેડું ભરીને ઉપાડીને આવો છો પણ 24 કલાકમાં 17 વર્ષથી ખોયેલું 3 પુરાવા ઘેર લઈને આલ્યા ઈનો લઈને આવો આહિરની બુન છો 11 દાડાનો છોકરો છે તો સંસાર છોડેલો છે 18 વર્ષ થયેલો છે ગોગા માટે જિંદગી કુરબાન કરેલી છે અને ગોગો ખોયો તો હું કાળુની મેલડી બોલી હતી કે હવારે ઘેર જાય તારા ઘેર રાફડો છે એ રાફડા ને ગોગામ ના લાવું મારું કાળું રાવણની માતાનું વેણ છે અને ગોગાને રાફડામ લાયો હોય અને તારી હેડતી આવરી છે રાજુભાઈ તો હેડતી આવો વાતમાં શું બન્યું છે તમે અહીંયા આવો એટલે પૂછજો હોય તાર કદ કોઈ જગત નીતિનભાઈ મોનો નહીં એ કાળા રણમાં હું માતા એનો લેવા જેલી છું એ બુનના તાર સાક્ષી પુરાવા છે એટલે જગતમાં મોનો એની માતા શું ભાઈ સાહેબ થાય તો હારા મોગળી કરજો જો ખોટા મોગળી ન કરતા હેલો ગાઈસ તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ કારુ ભગતની મેરડી મુના ધામ ચલો આગળ દર્શન કરાવીએ ભાઈ પહોંચી ગયા ને આપણે બધા ચલો મેરડી માતાને દર્શન કરીએ ચલો આ બુનને પૈણીને ઘેર લાયો 12 મહિનાનો સમો બન્યો તારો મુખો મટાડનાર ચાલશે વાંધો નહીં લખી દે આવું મારા મેલડીના રંગોલા સમૂહને કાળીલાની બદલી સી ભક્તો
માતા બોલું છું. સાચું છે બસ મારી ગાય કુવાસી નો કુવો ભક્તો દેરવાયું ભાઈ મારી સભાના મહેમાનો તાર ઘેર પૈણાવાની નથી બીજા ઘેર મેલવાની હતી તાર ઘેર લાઈ નથી વખો ચાલુ થયેલો છે મુરલી રાવણની મેલડી છે પોપડિયા ફૂલમાં કોકનું દેરું ઉઘરણું કરે છે ત્રણ માળના ઢાબથી ધમકું મરાવે છે મારો મેલડી માતાનો વખો છે લ્યા રાતનો તો ફાઇનલી ગાઈસ અમે લવાડથી હતી અહીંગાડી કઈ મુના ગામમાં કારુ ભગતની મેળી અમે બધાએ ટોટલી દર્શન કરી લીધા છે ભાઈ કરી લીધા ખબર બધાએ દર્શન બોલો બીજું કંઈ કેવું હા જો આ બધા ને આ કોઈ વાત તો નાખ્યો તો બુઆજી એમને મળ્યા નહીં હવે બુઆજી વગર આ લોકો એમ કે હવે જેનો નેક્સ્ટ ટાઈમ હવે ના તો દર્શન કરવા અમે ફરતી આવશું કે ચલો બુઆજી મળ્યા નહીં બસ ખાલી દુઃખ એ વાતનું છે થાય ને બધું તો બુઆજી જો આ છોકરાનું મન રાજી થાય જો તમારે હું ત્યાં વિડીયો પકડો તો તમે ખાલી કમેન્ટ કરજો બરાબર તો આમ આ છોકરાનું બધું મન રાજી થઈ જાય બસ બીજું કંઈ કહેવું નહીં મસ્ત રીતે બધે દર્શન કરી લીધા અને હવે અમે રજા લઈએ છીએ આ મંદિરથી ચલો બોલો અવિયત મેળે નહીં અમારો શિવાળો સી સાંભળો હવે અમે ઘેર જઈએ રે ઘેર મારી વિહેત જોવાટ હવે અમે ઘેર જઈએ ઘેર મારી વિહેત જોવાટ હવે અમે ઘેર જઈએ રે દાડો ઉગના ફોન ના આવ તો દાડો ન કોમો છે રાત પડન ભેડો ના થાય તો રાતી ઊંઘ આવતી નથી દેરા રર ચેહર રોમ લખમણ ની જોડલી ના અમારા ત્રણ ભાઈઓની જોડલી મો કદી તિરાળ ના પડ દેરા વિહેત તું ના મળી હોત તો આ રેડી નો રણકાળ ના હોત આ મન ખાય અવતાર ના ઓબલિયાણ ના મકવોણા કોઈ ઓળખતું ના હોત અરરમાં મળતો હાથો જન્મ મળજે નક તારા વગણ મારો જન્મ મારો પાર નહીં પડ તેરા જીવવું છે તારા હંગાથી મરવું છે તારા હંગાથી મારી હાલડી ના ગોઘોડની મારી હવધારિયાની હાચવેલી હોનાની લગડી આવો કનમાં મારો વાલજી વિહાનો વિહા મેવાનો ચેહર ભાઈ મારો અશોનો અજવાળું આવો નવા